તમે કોઈની સાથે ખોટું ક્યારે કરી શકો ભાઈ કે તમારીથી માણસ નબળો હોય તો જ. નહીં તો કરી બતાવો. ઘણા બધા બાહુબલીઓ છે તમે દુનિયામાં, કરી ગાડી બતાવો. તમારી પાસે મર્સિડીઝ હોય હા હા અને સામેવાળાને જે કોઈ થોડી એનીથી કિંમત ઓછી કિંમતવાળી ગાડી હોય તો એ બેમાં ભટકાડે ને એટલે મર્સિડીઝ વાળો તરત જ ઉતરીને જેમ તેમ બોલવા માંડે કે આ તે. એ તો ભાઈ સામે મર્સિડીઝ વાળો હોય કે સામે એનીથી ઉપર કોઈ પેલી કેવી કહેવાય રોલ્સ રોયસ વાળો હોય તો એની સાથે પાવર દેખાડો, ખબર પડે કેમ થાય, કેટલી વી હોતા એ શીખવાડે તમને. પણ માણસ છે ને એ નાનાને જ દબાવે. એટલે એવું જ્યારે કંઈ થાય ને ત્યારે મને બહુ દુઃખ થાય અને ત્યારે ગુસ્સો પણ ખૂબ આવે અંદરથી કે આવું ન થવું જોઈએ. એટલે હું પછી દુનિયા એક સાઈડ રહે પણ હું એનું સ્ટેન્ડ તો લઉં જ. હા, પછી હું મારું પરિણામનો વિચાર ન કરું પણ હું સ્ટેન્ડ લઉં એનું કે ભાઈ આમાં એ સાચો છે ને તું ખોટો જ છો એમ. મેં ક્યાંક વાંચેલું ભાઈ કે ક્યારે એવા વ્યક્તિનું દિલ ન દુખાવું કે જેનું ભગવાન ડિરેક્ટલી સાંભળે છે. કારણ કે જેનું કોઈ ન સાંભળતા હોય, જેની પાસે બીજો કોઈ પાવર નથી, એ તો એક જ પાવર પર નિર્ભર થઈને બેઠા હોય છે, ઉપરવાળાના પાવર પર. તો જો ભગવાન એનું ડાયરેક્ટલી સાંભળી લેશે ને જો તમારી કમ્પ્લેન એ કરી દીધી તો તમારે ભોગવવું પડશે. એટલે ક્યારે એવી વ્યક્તિનું ખોટું નહીં કરવાનું કે જેની પાસે કોઈ જ નથી એનું ધ્યાન રાખવા માટે. गरीब को मत सता वो रो देगा, अगर वो उसका हबीब जो सुन लेगा तो तुम्हें जड़ मूड से खो देगा. એટલે એ વાત સાચી છે. એની પાસે છે ને ભાઈ મોટાને જેટલો મોટો માણસ, રૂપિયાવાળો માણસ ને એટલી એની આબરૂ શું તો કે એની સંપત્તિ એની આબરૂ. નાના માણસની આબરૂ શું તો કે એની સંપત્તિ એની આબરૂ નથી પણ એનું જે હુંપણું છે, એનું સ્વમાન છે ને એ જ એની આબરૂ છે. એ જ બધું છે એની માટે. એની સંપત્તિ એની માટે કાંઈ નથી. એની પાસે શું હોય ભાઈ? એ તો ઘણા રોજે રોજનું લાવીને રોજે રોજનું બધું કરતા હોય પણ એનું નાક છે ને સાહેબ, એ જ એની સંપત્તિ છે, એ જ એની આબરૂ છે, બધું એ જ છે. ભાઈ તમે આટલી સહજથી આટલી મોટી વાત મને રૂવાડા ઊભા થઈ ગયા ત્યારે. આ જો દુનિયાની હરેક શક્તિશાળી અને પૈસાદાર વ્યક્તિ આ સમજી લે ને તો કંઈ પ્રોબ્લેમ જ નથી કે યાર એની પાસે બીજું કાંઈ જ નથી. એનું આત્મસન્માન, પોતાનું જે સ્વાભિમાન છે એની માટે બધું છે. તમે ખાલી એને માન આપી દો ને એ વ્યક્તિ હંમેશા માટે તમારો થઈ જશે. પણ જો તમે એને હર્ટ કર્યું, મતલબ તમે વ્યક્તિને, અગર એ વ્યક્તિ કંઈ કરી શકે એમ નથી તો તમે એનું આત્મસન્માન પતાવીને વ્યક્તિને પતાવી દીધો યાર. મતલબ મારી નાખ્યો તમે ઇનવે એ વ્યક્તિને. પણ એ તો ત્યારે ક્ષણિક મરતો હોય છે, પછી એનો જ્યારે ઉપરવાળો સાંભળી લે ને એટલે સામેવાળાનું બધું પૂરું થઈ જાય ભાઈ. તમામ વસ્તુ પૂરી થઈ જાય. પણ ન કરવું જોઈએ. પણ હવે ખબર નહીં, માણસ જેમ મોટો થાય ને એમ નિર્મળ થવો જોઈએ. જેમ પૈસાવાળો થાય એમ નિર્મળતા આવવી જોઈએ. પણ ઘણી જગ્યાએ નથી આવતી હોતી. એ અફસોસ છે આપણે. પણ ક્યાંક ક્યાંક એવું થશે, ક્યાંક જયભાઈ સારી વાત કરશે, ક્યાંક હું સારી વાત કરીશ, ક્યાંક આપણી સાથીદારો સારી વાતો કરશે, હૃદય પરિવર્તન પણ શક્ય છે. 100% આવશે. શક્ય છે. બહુ સાચી વાત છે. એટલે આપણી બધાની જવાબદારી થાય છે કે આપણે સારી વાતો દુનિયા સુધી પહોંચાડીએ. એ આપણી જવાબદારી છે. રાઈટ. વળી પાછા આપણે નાનપણમાં જઈએ તો આપણે જ્યારે પહેલાં વાત થતી ત્યારે તમે કહ્યું હતું કે મારા પપ્પાએ મારી બધી જીદ, મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. એના વિશે થોડી વાત કહો મારી ઓડિયન્સને. આપે હમણાં પેલી વાત કરી ને તો મારા 2 દીકરા છે ભાઈ. અને મારા દીકરાને કોઈ વસ્તુ લેવી હોય ને તો એમ કે પપ્પા આ વસ્તુ કેવી છે, આ લઈએ, આ લેવાની ઈચ્છા થાય છે એમ ન કે આજને આજ અત્યારે જોતી જ છે એમ. તો મને ત્યારે ભાઈ બહુ એવું થાય કે ઓહો મેં તો શું જીદ કરેલી છે એમ. મેં ભાઈ આપે જે આ પ્રસંગ કીધો ને, એકવાર રાતે અમે એક કાર્યક્રમમાં રાજકોટ સાઈડ ગયા હતા અને મને ગાડીનો બહુ શોખ, કાર્સનો ખૂબ શોખ. તો ત્યારે મારા ફાધરે એવું કીધેલું કે ઠીક છે તને ગાડી નવી લઈ દઈશ એમ. એટલે પછી ધીરજ ધારણ નહોતી થતી. એટલે એકાદ દિવસ જેવું થઈ ગયું ને મેં કીધું ભાઈ ગાડી તો લેવી જ પડશે. એટલે એમને એમ કે હા એ તો છોકરું છે એમાં શું છે કે લઈ દેશું, એમને લઈ જ દેવી હતી. પણ એ કે 1-2 દિવસ રહીને એમને સમય મળે એટલે લઈ દેશું. એટલે મેં ભાઈ સાંજે હું જમ્યો નહીં. એટલે એમણે માર્ક કર્યું કે આ જમ્યો નથી. એટલે એમની સાથેના જે કલાકારો હતા ને એમને બોલાવીને કીધું કે બ્રિજરાજ જમ્યો હતો કે ના. મને બોલાવીને કીધું જમવાનું નથી થતું. મને કે કેમ? ગાડી તો જોશે જ. કેટલી ઉંમર હશે ત્યારે તમારી? મારી ઉંમર 14 વર્ષ જેવી. 14-15 વર્ષ વધીને. એટલે બાળહઠ થઈ ગયા હતા. યસ. એટલે મને કે પણ ભાઈ અત્યારે રાતે કેમ ગાડી આવે?
હા. દોઢેક વાગ્યો હતો. હા પણ મેં કીધું હવે આપે કીધું તું એટલે ગાડી તો જોશે. અને આપણને તો એવી કઈ ખબર પડે નહીં કે રાતે શું ને દિવસે શું, ગાડી જોશે. હા એટલે પછી ઘડીક વાર મને સમજાયો પણ હું સમજ્યો નહીં. રાતે ભાઈ 2 વાગે એમના મિત્રને એમણે ફોન કર્યો. એમના શોરૂમમાંથી એમણે ફોન કર્યો એટલે કીધું કે દીકરાને ગાડી લેવી છે. એટલે કીધું કે હા હા, એ તો આપને કંઈ ના થોડી હોય, કાલ સવારે કહેજો દીકરાને જે ગમે એ ગાડી લઈ જાય. એટલે મારા ફાધર કે કાલે નહીં, આજે જ લેવી છે, અત્યારે જ હા લેવી જમતો નથી. હા અત્યારે જ લેવી છે. હા તો કે ઈશ્વરદાનજી અત્યારે રાતના 2 વાગ્યા છે. હા તો કે હા પણ હવે મારા દીકરાએ જીદ કરી છે હા અને એ રોવે છે એટલે મારે ગાડી જ લઈ જ દેવી છે એમ. એટલે કીધું કે કોઈ વાંધો નહીં, 2 મિનિટ મને આપો. 2 મિનિટમાં એમનો પાછો ફોન આવ્યો કે મારો મેનેજર છે ને ઘરેથી 15 મિનિટમાં પહોંચી જશે શોરૂમે ચાવી લઈને, ભાઈને જે હાથ મૂકે ને એ ગાડી ચાવી આપી દેશે. અને ભાઈ રાતે મને 2 વાગે 2:30 વાગે મને મારા ફાધર ગાડી અપાવી દઈ. ઓહો હો હો. અત્યારે એવું થાય છે કે બહુ ખોટી જીદ હતી, ન કરવી જોઈએ આવી જીદ. અને હું તો દરેક યુવાનને, દરેક દીકરા દીકરીઓને હું કહું કે આવી જીદ ન કરતા, મારી ભૂલ હતી ત્યારે. આ તો બાપ સક્ષમ હતો, જે બાપ સક્ષમ ન હોય એનું શું થાય? ત્યારે આપણેમાં મારામાં એવી એ ક્ષમતા નહોતી કે બુદ્ધિ એ સમયની નહોતી, તો ત્યારે એવું થયું. પણ આ જીદ ન કરવી જોઈએ. ઘણી બધી ભૂલો એવી હોય કે જે નાનપણમાં થઈ ગઈ હોય, તો અત્યારે એવું થાય કે ના, ન કરવું જોઈએ એમ. એવો કોઈ અફસોસ કે એવી કોઈ વાત જે તમે તમારા ફાધર સાથે કરી હોય જે અત્યારે ખોટી લાગતી હોય કે યાર મેં એમનું દિલ ત્યારે દુખાવ્યું હતું કે આ મારે નહોતી કરવાની જરૂર, આ તો ઠીક છે એક બાળહક થઈ ગઈ, એવી કોઈ વસ્તુ કાં કહેવાની બાકી રહી ગઈ હોય કે કોઈ એવું કોન્વર્ઝેશન કે યાર મારે આ એમની સાથે કરી લેવું જોઈતું હતું? મારા ફાધરને એવી ઈચ્છા હતી કે હું એમની પાસે બેસીને, જો મારે કાર્યક્રમો કરવા જોઈએ તો હું એમની પાસે બેસીને શીખી લઉં. પણ ત્યારે મને એવું હતું કે હું કોઈ દિવસ કલાકાર નહીં બનું એમ, હું કોઈ દિવસ આ ફિલ્ડમાં આવીશ જ નહીં. તો એ જો મેં કરી લીધું હોત તો એમની સમક્ષ એકડો મેં ઘૂંટી લીધો હોત તો મારી માટે પછીના જે વર્ષો અમુક બહુ સંઘર્ષ કરવો પડ્યો ને, એ સંઘર્ષ ના કરવો પડ્યો હતો. અને ભૂલો તો મેં ઘણી બધી એવી કરી છે જે સુધારવા મળે ને મારા ફાધર જો આવી જાય તો હું એ ભૂલોને, ઘણી બધી ભૂલોને સુધારી લઉં એવું થાય. પણ એ હું યાદ કરતો રહું ને એવું થતું રહે, પણ અત્યારે હવે એ યાદ નથી કરવા જેવું. એમની કીધેલી અમુક વાતો જે આજે વારંવાર રિલેવન્ટ લાગતી હોય કે હા આ એમને કહ્યું હતું ને આ બધી જગ્યાએ મને કામ આવે છે, એવી વાતો એમની? એક ભાઈ હું કહું આપને કે અમારામાં ચારણોમાં એક એવું છે કે અમે છે ને કોઈ બેન દીકરીને ભાભી ન કહીએ. જો ભાભી કહીએ તો ભાભી માં કહીએ, બાકી ભાભી બને ત્યાં સુધી ન કહીએ. હું તો નથી જ કહેતો, મારા ફાધર મને એવું કાયમ કહેતા કે કોઈ દિવસ કોઈ બેન દીકરીને ભાભી નહીં કહેવાનું, બેન બા તરીકે જ બોલાવવાના, બેન જ કહેવાનું, બીજો શબ્દ જ ના આવવો જોઈએ. એનાથી શું થાય ભાઈ કે સામેવાળા પાત્રને જે કોઈ હોય એમને એક એમની લિમિટેશન ખબર પડી જાય કે આ રેખાને આપણે ઓળંગવાની નથી એમ. તો એ વસ્તુ મને કાયમ નાનપણથી યાદ રહી ગઈ છે. જો કે મારા કોઈ સગા ભાભી છે જ નહીં, પણ મેં કોઈ દિવસ, મને નથી યાદ આવતું મેં કોઈને ભાભી કીધું હોય, મેં બેન જ કીધા હશે. જે મારા કાયદેસર ભાભી, મામા માસીના જે કોઈ મારા કઝિન્સ છે એમાંય કોઈ ભાભી થતા હશે તો મેં ક્યારેય નથી કીધું. એટલે જ મારા ઘરે મારા દાદીમાં હોય અને આપ મારા ઘરે આવો અને મારા વાઈફને, મારા ઘરનાને આપ ભાભી કહો તો મારા દાદીમાં તરત જ આપને એમ કહી દે કે ચારણની દીકરીને ભાભી ન કહેવાય હો. હા, તરત જ એમ કે. એટલે આ નાનપણથી અમે આ શીખતા આવ્યા છીએ. તો એવી ઘણી બધી વાતો છે કે મેં કોઈ દિવસ ભાભી, મેં કોઈ વડીલને એક હાથે જય માતાજી નહીં કર્યા હોય બને ત્યાં સુધી. આવી રીતે આમ કરે ને ઘણા, આમ આમ, તો એવા મેં વડીલોને એક હાથે જય માતાજી નહીં કર્યા હોય.
પછી બહુ ભાગદોડમાં હોઈએ ને થઈ ગયા હોય તો અલગ વાત છે, પણ મેં આ વિવેકથી જ કર્યા હશે, બે હાથથી જ કર્યા હશે. એ રૂપિયાવાળો હોય તોય ભલે અને ગરીબ હોય તોય ભલે. અને રૂપિયાવાળામાં તો હજી કદાચ ધ્યાન ન રહે ચાલુ જાય, પણ ગરીબમાં તો હું ક્યારેય કોઈને દિલ દુભાવું જ નહીં. મારા ફાધર કાયમ મને શીખવાડ્યું, કર્મથી આગળ દુનિયામાં કંઈ છે જ નહીં, જેવું કરશો એવું ભોગવશો. એટલે અમે કાયમ એ વસ્તુને યાદ રાખીએ કે કર્મ છે ને એ જ બધું છે. એટલે અમે કોઈને, જેને નાનો માણસ, હું રૂપિયા વગરનો હોય નહીં, પણ આમ કોઈ પણ માણસ એવી રીતે મળે આપણને તો આપણે એનું કોઈ દિવસ ઇન્સલ્ટિંગ થાય એવું, હું તો બથ ભરીને મળવાવાળો માણસ છું. હું સ્ટેજ ઉપરથી કહું છું કે મને બથ ભરીને મળો. હું કોઈ જ્ઞાતિ જાતિમાં ક્યાંય એવી કોઈ વસ્તુમાં નથી માનતો. જે કોઈ મળવા આવે એને દિલથી મળવાનું. રાઈટ. હા, કે એ વ્યક્તિ જ્યારે તમને મોબાઈલમાં જોતા હોય કે ટીવીમાં જોતા હોય, એમના મનમાં એક અલગ જ પ્રતિભા છે. તમને મળવું એની માટે એક લાઈફ ઇવેન્ટ છે. કે હું જીવનમાં અમે બ્રિજરાજભાઈ સાથે હાથ મિલાવ્યા, કે એમને હું ગળે લાગ્યો, એમની માટે આ બહુ મોટી વસ્તુ છે. અને એ દરમિયાન જો એમનું અપમાન થાય તો એમની કેટલી મોટી જે આશા ઈચ્છા હોય બધી આપણે તોડી નાખીએ. એટલે એ તો આપણે બહુ ધ્યાન રાખવું પડે. ભાઈ કેટલું ઓલું થાય. હું આપને કહું, હું ક્યાંક મારી ફ્લાઇટ ચૂકી જાવ એવું હતું, એટલે હું બહુ જ ભાગમાં હું હતો અને જતો હતો. એમાં 3 જણા ટ્રિપલ સવારીમાં બાઇક લઈને મારી પાછળ આવતા હતા. હવે એમને મને જય માતાજી કરીને મારી સાથે ફોટો પડાવો હતો. એટલે મારી ગાડી થોડી સ્પીડમાં જતી હતી, તો એ લોકોએ મને ઓવરટેક કર્યો અને ઊભો રખાયો. અને ભાઈ મને એટલી બધી, હું એક સેકન્ડમાં ઓલું થતું હતું, હું જલ્દી પહોંચી જાઉં. એમણે ઊભો રખાયો અને એમાં મેં કાચ ખોલ્યો ને, મેં ભાઈ મારે બહુ મોડું થાય. એટલે કે બાપુ ખાલી એક ફોટો પડાવી લેવા દો, અમે કે 10 કિલોમીટરથી તમારી પાછળ આવી. એટલે મને એમ થયું કે હવે ફ્લાઇટ ચૂકાઈ જાય ને તો કાંઈ વાંધો, આ લોકો રાજી થઈ જાય ને એટલે બધું મારે આવી ગયું. સાચી. પછી એમની યાર મેં ફોટા પડાવ્યા, હું એ ફોટોગ્રાફ્સ એ લોકોએ લઈ લીધા. પછી હું ત્યાંથી ગયો તો જો પરમાત્મા છે ને બધું જ સેટ કરી નાખે. 20 મિનિટ ફ્લાઇટ લેટ થઈ હતી અને મને ચેક ઇન કરી લેવા દીધો. સાચી વાત છે. આમ ક્યારેક આપણે ભોળો વિશ્વાસ છે, તમે કીધું ને કે પરમાત્મા બધું જોઈ લે, અમુક લોકોને એવો ભોળો વિશ્વાસ ભગવાન પર હોય, એ શક્તિ પર હોય, અને ખરેખર ભગવાન એનું કામ કરે પણ ખરા. અમારા એક અંકલ હતા, અમે કોઈને લેવા જતા હતા એરપોર્ટ પર, અને બહુ જ ટ્રાફિક થઈ ગયું. જેમને લેવા જતા તે મોટા દાદી હતા, કે એમને એકલાને કાંઈ જ ન ખબર પડે કેવી રીતે બહાર નીકળીને શું કરવું. અમે લોકો લેટ થતા હતા, 20 મિનિટથી અમે લેટ હતા. મુંબઈનું ટ્રાફિક તો ખબર જ છે કે ગમે ત્યારે આઉટ ઓફ કેલ્ક્યુલેશન થઈ જાય. અમે બહુ લેટ થઈ ગયા. તો જે ડ્રાઈવ કરતા હતા ને એ ભગત માણસ, તો એ તો પછી માતાજી નહીં ધ્યાન રાખે કંઈ કે પ્લેનને ઉપર થોડું કાંટા ફેરા કરવા પડશે કે નહીં આપણે પહોંચી જવાનું. ખરેખર એવું જ થયું. એટલે જ્યારે વાત કરતા હતા ને યાર મને થતું આ કેટલી સહજતાથી બોલે છે, અને માતાજી સાથે ડિરેક્ટ કનેક્શન હોય, માતાજી થોડોક સમય ફેરવજો એમને, અમે પહોંચીએ છીએ. પણ ખરેખર એવું જ થયું. હું ભાઈ, મને આપે વાત કરી ને, હું પ્લેન ફરી રહે તો મને એક વાત યાદ આવી. હું નાનો હતો ને મારા ફાધરના એક મિત્ર, એમનું નામ તોગુ મામા, અમે એને મામા કહીએ. તો એ રોજ અમારા ઘરે મારા ફાધર એમને રોજ બોલાવે અને અમે બેઠા હોય, એ બેઠા હોય. અમારા બાજુમાં એક પટેલ દાદા હતા, એ પટેલ દાદા મારા ફાધર સાથે બેઠા હોય. એમ એક અજીતદાનભાઈ હતા, એ મારા ફાધર સાથે બેઠા હોય. એટલે આ 4-5 જણા બેઠા હોય ને હું એમનો સેવક તરીકે ઊભો હોઉં, અને કામ મને બેસવાનું કહે તો હું બેસી જાઉં. અમે બેઠા હોય. એમાં અમારા ભાવનગર અમારા ઉપરથી ફ્લાઇટ બહુ બધી જાય. તો મારા ફાધર એમ કે તુગુભાઈ, આ પ્લેન ઉપરથી નીકળે ક્યારનું વેઠું જ નથી ઉતરતું, ક્યારનું આ નીકળ્યું છે એમ. એટલે તોગુભાઈ કે ભાઈ વેગ પકડી ગયું છે, એટલે ધીરું પાડવા માટે એ આમથી આમ આટા મારે છે, હમણાં ઉતરી જશે એમ. એટલે એને ખબર જ નહીં કે ત્યાંથી એ પ્લેન આમ સુરત જશે કે મુંબઈ જશે, ક્યાંય પણ XYZ જશે, એ ત્યાંથી નીકળતું નથી. પણ ભોળ પણ છે ને માણસ, તો કે વેગ પકડી ગયું છે. વેગ એટલે સ્પીડ, એ પકડી ગયું છે એટલે સ્પીડ ધીરી પાડે છે અને પછી ધીરે ધીરે ઉતરી જશે. આપણે યાદ કરે મને યાદ આવ્યું. પછી અમે બહુ આનંદ કરતા, બહુ દાંત કાઢતા. પણ એ સાનિધ્યમાં રહેવાની બહુ મજા આવે. આવા ભોળા માણસોની વચ્ચે એમની સાથે બેસર તમને એમ ઊભું જ નથી થવું. સાવ ભોળ પણ કોઈ સ્વાર્થ નહીં, એવું કાંઈ જ નહીં એમ. સાવ ભોળ પણ. અને એમ જ જીવવાની મજા છે. આમ તો ભાઈ હું તમને પહેલી વાર મળ્યો ત્યારે મને એવી જ અનુભૂતિ થઈ હતી કે મતલબ કે એવું લાગે કે તમે ભૂલી જાઓ છો કે તમે આટલા મોટા કલાકાર છો, તમે એટલી સહજતાથી બધાને મળો છો. આપણે કંઈ છીએ જ નહીં ભાઈ. જે છે એ હરિકૃપા છે, માની કૃપા છે, ઠાકોરજીના આશીર્વાદ, બસ. કાંઈ છીએ જ નહીં. આપણે શું છીએ ભાઈ?
મા બાપ, મેં તો હમણાં આપને ન કીધું કે બ્રિજરાજ ઈશ્વરદાન કાઢી નાખો એટલે બ્રિજરાજનું કંઈ પાંચવું ન આવે દુનિયામાં. તો મા બાપ થકી જ છીએ ને ભાઈ. અને હું તો કાયમ કહું પરમાત્માને કે હે પરમાત્મા, જન્મ આપતો કાયમ મને જનકબા નહીં કુખે જ જન્મ આપજે, અને બાપ મારો ઈશ્વરદાન જ હોવો જોઈએ. બસ આવી ગયું, બધું આવી ગયું. મારે આ ફિલ્ડમાં હું જો કોઈ પણ રીતે હોઉં તો એ મારા બાપુજીનું નામ જીવતું રાખવા માટે જ છું. એમનું નામ જીવતું રાખવાની મારી કોઈ તાકાત નથી, પણ હું એ કોશિશ સતત કર્યા રાખું છું. હું ન હોઉં તો એ એમની જે પ્રસ્તુતિ હતી, એમની જે છટા હતી, હું એક દીકરા તરીકે આ વખાણ કરતા સારો ન લાગુ, પણ હું એક કલાકાર તરીકે કહું તો એ ન ભૂતો ન ભવિષ્યથી છે. એટલે એ તો એમને યાદ રહે જ બધાને, પણ છતાંય હું એક કોશિશ કરું આજનું જે નવું જનરેશન છે એ મને એ રીતે ઓળખે. નવું જનરેશન ભાઈ મારા ફાધરનું એટલું મોટું ફેન, યસ, એટલા બધા સાંભળે છે, એમને ફોલોવર્સ છે એમના, તો ખૂબ રાજી થાઉં ભાઈ હું. અને બાપ તો કોને ન વાલો. સ્વાભાવિક છે.